ખરેખર દેવી હાટું થઈ ખંભે દેવીનો કંડિયો લઈ ખંભે દેવીનો કંડિયો લઈ ગામ છોડી અને 68 સિરિયલ કરવા ગામે ગામ હાલી નીકળી આવું દુઃખ તો મને કોને પડ્યું હોય આવું દુઃખ જોયું કોને હોય માથે દેવીનો કંડિયો રહી ગયો છે અને હાલતા 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 એક જ વિચાર થાય હોય મળે મારું તો ઠીક મારું તો જે થવું હશે થાય પણ મળે જગતમાં મારી દેવીનો કંડિયો લઈને મારે જાવું ક્યાં વસ્તી કવાજી બની જાય ને પણ મારી વસ્તી હામું ન જોવાય હો એ હાલતા 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 ગંગાજીના ઘાટે જઈ ગંગાજીના ઘાટે જઈ દેવીનો કંડિયો ઉતાર્યો અને દેવીના કંડિયા હામું ટકર ટકર જોઈ અને ઓશિયા આહુડા બોરબોર જેવા પાડવા બેઠો મારા બાપ ગંગા હો તીર્થવાસી દેવીને શું કીધું મારા બાપની દેવી મને મનનો રોજડો બનાવ્યો એ મને ગંગા તીર્થવાસીની દેવી ઉદેશી બનાવી મને રામ કોણા મને વનવાસ મને આપ્યો મને રામ કોણે મને વનવાસ આપ્યો મારી પાવાની દેવી જઈને ઉભી કે લે મારા કાકા તીર્થવાસી બેટા એકદી મને પાવાની દેવીને ટપોરો માર અને હોમીડા માગણ ઘોડે એકદી મને પાવાની દેવીને ટપોરો માર કાકા તીર્થવાસી દેવી એકદી હોમીડા માગણ ઘોડે ટપોરો મારજો આવીને ઊભી નો રહું ને મારી વસ્તી પાસે હોકારો નો દઉં ને તો મને કાકા તીર્થવાસીની દેવી મને પાવાની દેવીને ખોડ પડે જાય ભાઈ સુમિત જગતમાં વસ્તી રોવે વસ્તી યાદ કરે કે મારો ભાઈ સુમિત ક્યાંય ગયો આજ અમારાથી રિહાઈ ગયો અમારાથી રૂઠી ગયો
કે જગતની માઇલ પર જેથી બાપ હારો સમય આવે ને હારો પ્રસંગ આવે હારો સમય આવે હારી ઘડી આવે તેથી બધી વસ્તીની હાજરી હોય પણ મારા ભાઈ સુમિતની હાજરી ન હોય તેથી બાપ જગતની માઇલ પર ઓછું લાગ્યા મારી વસ્તી કદાચ મને સુવિધ્યાનો ટકોરો મારો મારી વસ્તી મને હાથ કરે મને યાદ કરો અને મારી વસ્તી પાસે આવીને ઉભો ન રહો ને તો જગતમાં મને સુવિધ્યાને ખોડ પડે